માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે બનાવીશું ખાંડવી। તો આજે આપણે ખાંડવી બનાવવાના છીએ। તો તેના માટે મેં અહીંયા 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે। હવે ચણાના લોટને આપણે ચાળી લઈશું। ખાંડવી બનાવવા માટે ચણાના લોટને ચાળવો જરૂરી છે। આવા ગાંઠા હોય તે બધા ચલાઈ જાય એટલા માટે તેને ચાળવો જોઈએ। તો જોઈ શકો છો આપણો બધો લોટ ચલાઈ ગયો છે। આપણે લોટ ચાળી લીધો છે। હવે આપણે તેમાં જે વાટકીથી આપણે લોટ લીધેલો છે તેવી જ 1 વાટકી દહીં લઈ લઈશું। કોઈ પણ 1 વાટકીનું માપ રાખવાનું છે, નહીં તો કપનું માપ રાખવાનું છે। 1 વાટકી ચણાનો લોટ લીધેલો છે તો તેના સામે 1 વાટકી આપણે દહીં લીધેલું છે। દહીં મિક્સ કરી લઈશું। હવે આપણે જે વાટકીથી દહીં લીધેલું તેવી જ 2 વાટકી ભરીને પાણી લેવાનું છે। થોડું થોડું કરીને આપણે પાણી એડ કરીશું। હજી આપણે 1 વાટકી પાણી લેવાનું છે। 1 વાટકી ચણાનો લોટ લીધેલો છે અને 1 વાટકી દહીં અને 2 વાટકી પાણી લીધેલું છે। જો તમે છાશ લેતા હો તો તમારે 1 વાટકી ચણાના લોટની સામે 3 વાટકી છાશ લેવાની છે। તો જોઈ શકો છો આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે। આવું આપણે બેટર તૈયાર કરી લેવાનું છે। એકદમ અંદર ગાંઠા નહીં હોવા જોઈએ। એકદમ લમ્સ વગરનું આપણે બેટર તૈયાર કરી લીધું છે। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। તમારે આમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરવી હોય તો તે પણ કરી શકો છો। તો હવે આપણે આ કઢાઈ ગરમ કરવા મૂકેલી છે તેની અંદર આ બેટરને લઈ લઈશું। અને આને ધીમા તાપે સતત હલાવતા રહેવાનું છે। આપણે આને સતત હલાવતા રહેવાનું છે, નહીંતર આમાં લમ્સ પડી જાય છે। તો આપણે એને હલાવતા રહીશું। ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને ધીરે ધીરે હલાવતા રહીશું। આપણે આમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને તેને સતત હલાવતા રહીશું। તો જોઈ શકો છો આપણું આ મિશ્રણ ખાટું થવા લાગ્યું છે। આવી રીતના સતત હલાવતા જ રહેવાનું છે। તો હવે આપણે ચેક કરી લઈએ આપણું મિશ્રણ તૈયાર થયું છે કે નહીં તે। આવી રીતના કોઈ પણ ડીશ લઈને તેની પાછળ આવી રીતના પાથરીને થોડી વાર રાખીને ચેક કરી લઈએ। આપણે આ ચેક કર્યું હતું તેની હજી ખાંડવી નથી થતી, આ બધું ભેગું થઈ જાય છે। તો હજી આપણો બેટર તૈયાર નથી થયું, હજી થોડી વાર આપણે તેને થવા દઈશું। તો જોઈ શકો છો આપણું બેટર એકદમ લીસું, એકદમ ગાંઠા વગરનું અને સરસ આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેની ખાંડવી બનાવી લઈએ। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો હવે આપણે આવી થાળી લેવાની છે સ્ટીલની, તેના ઉપર તેલ લગાવીને તેલથી ગ્રીસ કરી લેવાની છે આવી રીતના। આ કામ આપણે થોડું જલ્દીથી કરવાનું રહેશે, નહીંતર આપણું બેટર ઠંડુ થઈ જશે તો તે જાડું થઈ જશે। હવે આપણે આ થાળીને ગ્રીસ કરી લીધી છે। હવે આપણે આમાં બેટર આવી રીતના લઈને આમ થાળી ઉપર પાથરી દઈશું।
આવી રીતના આપણે આખી થાળીમાં પાથરી દેવાનું છે. આવી રીતના આપણે બીજી થાળી લઈ લીધી છે. આપણે આ બીજી થાળીમાં પણ બેટર પાથરી દીધું છે. આ કામ થોડુંક આપણે જલ્દી કરવાનું છે, કેમ કે બેટર ઠંડુ થઈ જશે તો આપણી ખાંડવી જાડી થઈ જશે. તો જોઈ શકો છો આપણે હવે આ થાળીમાં બેટર પાથરી દીધું છે. હવે આને 5 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. તો હવે આપણે આ સુકાઈ ગયું છે બેટર પાથર્યું હતું થાળી ઉપર તે. હવે આપણે તેને આવી રીતના કાપા કરી લઈશું. આવી રીતના ખાંડવી બનાવી લઈશું. જોઈ શકો છો એકદમ ઇઝીલી ઉખડી જાય છે. આવી રીતના આપણે ખાંડવી તૈયાર કરી લઈએ. જોઈ શકો છો સરસ આપણી ખાંડવી બની ગઈ છે. આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતના આપણે બીજી ખાંડવીને પણ બનાવી લઈએ. એકદમ સરસ ઇઝીલી નીકળી જાય છે. જોઈ શકો છો એકદમ સરસ આપણી ખાંડવી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ બીજી થાળીમાં પણ કાપા કરી લઈએ. જોઈ શકો છો એકદમ સરસ આપણી ખાંડવી બની ગઈ છે. જોઈ શકો છો આપણી સરસ ખાંડવી બની રહી છે. હવે આપણે આવી રીતના બધી ખાંડવી બનાવી લઈએ. તો જોઈ શકો છો આપણી આ બધી ખાંડવી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને વઘાર કરી લઈશું. તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. એક વઘારી લેવાનું છે અને તેમાં આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે. 2 ચમચી જેટલું તેલ ગરમ કરવાનું છે. તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે. આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું. લીલા મરચાંની ચીરીઓ લીધેલી છે તે એડ કરી દઈએ. લીલી મરચી 1 ચમચી જેટલા તલ લીધેલા છે તે એડ કરી દઈએ. ગેસ બંધ કરી દઈશું અને આ મીઠા લીમડાના પાન એડ કરી દઈએ. હવે આપણો વઘાર તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ વઘાર કરેલું છે તે આપણે ખાંડવી ઉપર રેડી દઈશું વઘાર. પછી આપણે કોથમીરના પાન મૂકીશું. લીલા નાળિયેરનું છીણ લીધેલું છે તે મૂકી દઈએ. તો તૈયાર છે આપણી આ ખાંડવી. આવી રીતના ખાંડવી તમે પણ ઘરે આસાનીથી બનાવી શકો છો. તો તમે પણ આવી ખાંડવી ઘરે બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.